નો દરવાજો ખુલે તો તુરંત ઉતરતા નહીં. વલસાડમાં લિફ્ટના મોતે દરવાજો ખટખટાવ્યો હોય, વ્યક્તિ ઉતરી એ પહેલા દુર્ઘટના બની. લિફ્ટનો દરવાજો ખુલે તો તુરંત બહાર નીકળતા હોય તો સાવધાન થઈ જજો, કેમ કે વલસાડમાં લિફ્ટમાં મોતે દરવાજો ખખડાવ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. વલસાડ શહેરના તિથલ રોડ પર આવેલી સરદાર હાઇટ્સ બિલ્ડિંગમાં સરસ્વતી બિલ્ડિંગમાં એક વ્યક્તિ લિફ્ટમાં સવાર હતા. લિફ્ટ તેમના માળે પહોંચતા જ તેઓ બહાર નીકળવા લાગ્યા. એ દરમિયાન અચાનક લિફ્ટ ચાલુ થઈ જતા તેઓ બહાર ફ્લોર પર પટકાયા. સદનસીબે વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી નથી અને મોટી દુર્ઘટના ટળી છે. 25 થી વધુ લિફ્ટ ધરાવતી આ બિલ્ડિંગમાં મેન્ટેનન્સનો કોન્ટ્રાક્ટ ખાનગી એજન્સીને આપવામાં આવ્યો હોવા છતાં વારંવાર ખામીઓ સામે આવી રહી છે, જેના કારણે રહેવાસીઓમાં નારાજગી વ્યાપી છે. કચ્છના ભચાઉમાં એક જ જગ્યાએ બાઇક ચાલકો વચ્ચે થયા રૂવાડા ઊભા થઈ જાય એવા અકસ્માત. સ્થળ એક જ છે, પરંતુ રફતારના કહેરના દ્રશ્યો એક સમાન છે. અલગ અલગ દિવસોએ એક જ જગ્યાએ રૂવાડા ઊભા થઈ જાય તેવો અકસ્માત થયો. કચ્છના ભચાઉમાં એક જ વિસ્તારમાં બે અકસ્માત સર્જાયા. બંને વખત બે સ્કૂટર ચાલકો સામસામે ટકરાયા. વાહન ચાલકો પણ ગંભીર રીતે ઘાયલ થયા. અકસ્માતના સીસીટીવી પણ સામે આવ્યા. રામવાડી વિસ્તારમાં એક જ સ્થળે ડાબી બાજુથી પૂરપાટ વાહન ચાલકો આવી રહ્યા છે, ત્યારે ઊભા રોડ પરથી મારંમાર વાહન ચાલક આવે છે અને ધડાકાભેર ટક્કર થાય છે. રોડ પર ધડામ દઈને વાહન ચાલકો નીચે પડે છે, ત્યારે વારંવાર અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ ફેલાયો છે. અકસ્માત જીવલેણ બને તે પહેલા સ્પીડ બ્રેકર નાખવા લોકોએ માંગ કરી. વડોદરામાં ફૂલ સ્પીડમાં બાઇકરે અન્ય બાઇકને ઉડાવ્યું. બાઇક રોડ પર ઢસડાતા તણખા ચર્યા. વડોદરામાં એક બાઇક ચાલકે સ્કૂટર ચાલકને ટક્કર મારી, જેના કારણે અકસ્માત સર્જાયો. ઘટનાનો આ લાઈવ વિડીયો પણ છે. બાઇક ચાલકના હેલ્મેટ પર લાગેલા કેમેરામાં જ આ સમગ્ર અકસ્માત કેદ થયો. બાઇક પર સવાર યુવાન એક અવાવરી જગ્યાએ જઈને બાઇક શરૂ કરે છે અને ધીમી સ્પીડે કાચો રસ્તો કાપે છે. બાઇક જેવી મુખ્ય માર્ગ પર આવે છે તેની સ્પીડ વધવા માંડે છે. બાઇક ચાલકને તો સ્પીડ બ્રેકર જુએ કે ના તો રોડ ઉપરનો ખાડો. આમ રાત્રિનો સમય હોવાથી માર્ગ પર વાહનોની અવરજવર ઓછી હતી, એટલે બાઇક ચાલકે બેફામ ચલાવવાની શરૂઆત કરી. અંદાજે 100 થી 120ની સ્પીડે બાઇક હંકારતો હોવાનું જણાવ્યું. બાદમાં બાઇક ચાલક બ્રિજ પરથી પસાર થઈ રહ્યો છે, ત્યારે ડિવાઈડર અને સ્કૂટર વચ્ચે જગ્યા નથી, છતાં ત્યાંથી ઓવરટેક કરવાનો પ્રયાસ કરે છે, જેના કારણે સ્કૂટર ચાલક પડી જાય છે. અકસ્માતના કારણે રોડ પર તણખા પણ જોવા મળે છે. શહેરના વડસર બ્રિજ પર આ અકસ્માત થયો હોવાનો દાવો છે. ડભોઈમાં લારી ઊભી રાખવા બાબતે બે વેપારીઓ ઝઘડી પડ્યા. તરબૂચની લારીવાળા અને દુકાનદાર વચ્ચે જોરદાર ધમાલ થઈ ગઈ. પહેલા ઉગ્ર બોલાચાલી થઈ, પછી તો લારીવાળાએ લાકડીના ફટકા માર્યા. તરબૂચ કાપવાની છરી જેવું કંઈક હથિયાર ઉઠાવ્યું અને દુકાનવાળા પર ઉગામ્યું. ઊભી બજારમાં બંને વચ્ચે છૂટા હાથે મારામારી થઈ અને મચી ગઈ નાસભાગ. ઘટના વડોદરાના ડભોઈની છે, જે દુકાનની બહાર કલાકો સુધી લારી ઊભી રાખવાની બાબતમાં બંને વચ્ચે રકઝક થઈ. જોકે બાદમાં આસપાસના અન્ય વેપારીઓ વચ્ચે પડ્યા અને મામલો થાળે પડ્યો. વડોદરામાં હોળીની જ્વાળા અડી જતા કેબલમાં ભડાકા, લોકો ભાગ્યા. ગ્રહણ હોવાથી આગળના દિવસે જ હોળી પ્રગટાવાય. જોકે હોળીની જ્વાળા ઉપરથી પસાર થતા વીજળીના કેબલને અડી જતા મોટા મોટા ભડાકા થવા લાગ્યા અને હોળીના દર્શને આવેલા લોકોમાં નાસભાગ મચી ગઈ. ઘટના વડોદરાના સંતોષનગર નવા બજારની છે, જ્યાં વીજ પ્રવાહ પસાર થતો હતો. એવા કેબલ જ્યાંથી પસાર થતા હતા તેની નીચે જ હોળી પ્રગટાવી દેવાય. પરિણામે ભડકા થવા લાગ્યા. કેબલ તૂટીને નીચે પડ્યો. લોકોમાં નાસભાગ મચી ગઈ. મોટું જોખમ ઊભું થયું, કારણ કે કોઈનો જીવ પણ જઈ શકે એમ હતો. 16 દિવસ પહેલા ઇન્દ્રભારતી બાપુને ગાળો ભાંડનાર કીર્તિ પટેલ હવે બાપુના પગે પડી ગઈ છે. જૂનાગઢમાં સાધુ સંતો સાથેના વિવાદનું સમાધાન કર્યું. એમાં કીર્તિ પટેલ પોગી ગઈ ને ઈ ભાઈને ઇન્દ્રભાઈ ઈંડુ આપણે ઇન્દ્રભાઈ નહીં ઈંડુ ને એવા ઢોંગીલાને આપણે કઈ કેવું નથી. ઈંડુ ફૂટી ગયું અને એનો આવડું મોટું પેટ છે ને, પેટ એમાં પાપ જ ભરાયેલું છે, 2 નંબરનું પાપ. પણ તમે તો આખા ખરાબ છો. આખા આ કીર્તિ પટેલ એટલે જ બોલવું પડતું. એટલે બોલવું પડે છે કે જ્યારે તમે મારો અરીસો બતાવવા આવો ને, ત્યારે મારે તમારો અરીસો બતાવવો પડે. જો ભાઈ કાર્ડ છોડી દેશે, પણ આ કીર્તિ પટેલને યાદ રાખજો. કીર્તિ પટેલ છે ને ડબલ જીગરવાળી છે. ડબલ જીગરવાળી કીર્તિ ચૂપચાપ ઇન્દ્રભારતી બાપુ પાસે પહોંચી અને ચરણોમાં શીશ ઝુકાવી આશીર્વાદ લઈ લીધા. કોણ છોડશે પણ કીર્તિ નહીં છોડે તેવા તેજાબી શબ્દો બોલનારી કીર્તિ બાપુનું સાલ ઉડાડીને સન્માન કરતી દેખવા મળી. તો સવાલ એ છે કે શું અરીસો દેખાડવાની વાતો કરનારી કીર્તિ ખુલ્લી પડી ગઈ છે? સવાલ એ છે કે શું કીર્તિ પટેલે માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટે બધા ધમ પછાડા કર્યા? કારણ કે રુદ્રેશ્વર જાગીર આશ્રમના મહંત શ્રી પંચ દશનામ જૂના અખાડા કાશીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઇન્દ્રભારતી બાપુ પર છાંટા ઉડાડવામાં કીર્તિએ કંઈ જ બાકી નથી રાખ્યું. કીર્તિનો આક્ષેપ હતો કે ઇન્દ્રભારતી બાપુના ઇશારે જ તેને મૃગીકુંડમાંથી બહાર કાઢવામાં આવી. આક્ષેપ એવો પણ હતો કે ઇન્દ્રભારતી બાપુ પોતાના શિષ્યોને વીઆઈપી એન્ટ્રી આપીને મૃગીકુંડમાં સ્નાન કરાવતા હતા. જોકે સોમવારે જાણે કે હોલિકા દહન સાથે જ કીર્તિના બધા આક્ષેપો બળીને ખાક થઈ ગયા.
ભારતીય આશ્રમના મહંત હરિહરાનંદ બાપુ તથા મહેન્દ્રનંદ ગિરિબાપુ તથા અન્ય લોકોની હાજરીમાં કીર્તિએ ઇન્દ્રભારતી બાપુને શાલ ઉઠાડી શીશ ઝુકાવીને આશીર્વાદ લીધા અને સમાધાનની જાહેરાત કરી. સાથે જ વિડીયો પણ જાહેર કર્યો કે ભારતી પરિવારને ભાંગવાની ઘણાએ કોશિશ કરી, પરંતુ ગિરનારી મહારાજે મેળ ન પડવા દીધો. સમાધાનના જાહેર થયેલા વિડીયોમાં બીજી પણ એક મજાની વાત છે. બધા જ વેરઝેર, મતભેદ, મનભેદ ભૂલીને બધા હળવાશના મૂડમાં જોવા મળ્યા. ત્યાં સુધી કે મહેન્દ્રનંદ ગિરિબાપુએ તો કીર્તિને ધારાસભ્ય બનાવવાની મહેચ્છા વ્યક્ત કરી દીધી અને એ માટેનો આઈડિયા પણ આપવાની તૈયારી દર્શાવી. આ મહાશિવરાત્રિની મધ્યરાત્રિથી શરૂ થયેલો આ વિવાદ હવે 16 દિવસે શાંત થયો છે. ઇન્દ્રભારતી બાપુને ખુલ્લા પાડવાની વાતો કરનારી કીર્તિ બાપુ સામે આવીને નતમસ્તક થઈ ગઈ. એવામાં સવાલ એ છે કે શું ખરેખર કીર્તિના દાવાઓમાં કોઈ દમ હતો કે માત્ર સોશિયલ મીડિયામાં ચમકવા માટેનો સ્ટન્ટ? જો સ્ટન્ટ હોય તો સવાલ એ પણ છે કે આ રીતે સનાતન ધર્મના કોઈ સંતને બદનામ કરવા માટે આ પ્રકારની હરકતો કેટલી યોગ્ય? સુરતની 2000